સપ્તઋષિઓ માં પાર્વતીજીની પરીક્ષા કરે. પાર્વતીજી પરીક્ષામાંથી ઉત્તીર્ણ થયા, પાસ થયા. અને પછી આ બધા કથા જાણો છો કે ભગવાન શિવ અને પાર્વતીના વિવાહ નક્કી થયા છે. ભગવાન શિવની જાન કૈલાસથી હિમાલય તરફ પ્રસ્થાન કરે છે. અને કાલે પછી બરાબર 1:15 થયો હતો એટલે મેં જાનને પ્રસ્થાન કરાવી હતી અને મેં કહ્યું હતું કે હવે પહોંચતા તો થોડીક વાર લાગે ને જાન. એટલે કૈલાસથી જાન નીકળી છે અને હિમાલય તરફ આગળ વધે છે. જાનમાં ભૂત પ્રેત પિચાસ નાચે છે, આગળ દેવતાઓ છે. અને પછી જેવી કથા રહી છે કે જાન ધીરે ધીરે હિમાલય તરફ આગળ વધે છે. અને જ્યાં હિમાલયમાં પ્રવેશ કરે છે, સૌથી પહેલા દેવતાઓ હિમાલયમાં પ્રવેશ કરે છે. જ્યાં દેવતાઓને જોયા ત્યાં તો હિમાલયવાસીઓ વિચાર કરે છે કે જાનૈયા જો આટલા રૂપાળા હોય તો વરરાજો કેટલો રૂપાળો હશે. એ બાબાજી માનસમાં લખે છે. વરરાજો આવી ગયો છે અને જ્યાં પોખડા કરવાની તૈયારી થઈ ત્યાં તો ઇન્દ્રએ કીધું હું વરરાજો નથી, વરરાજો પાછળ. ત્યાં પાછા હિમાલય વાસીઓ એમ કહ્યું ઓહો જાનૈયા આટલા રૂડા તો વરરાજા કેટલા રૂડા હશે. ઇન્દ્ર વિદાય લે છે. પછી તો કથા છે કે વરુણદેવ પ્રવેશ કરે છે. ત્યાં તો એમ થઈ ગયું કે આ વરરાજો આવી ગયો. એવું હું વરરાજો નથી, વરરાજો પાછળ છે. ભગવાન નારાયણ સ્વયં વિષ્ણુ જ્યાં પ્રવેશ કરે છે ત્યાં તો એમ થયું કે આ જ વરરાજો છે. અને બધા એનું સ્વાગત કરવા માટે દોડ્યા. ત્યાં તો નારાયણે કીધું કે વરરાજો જ પાછળ છે. બધા મનોમન વિચાર કરે છે કે આ જાનૈયા આટલા સુંદર તો વરરાજો કેટલો સુંદર હશે. અને હજુ તો બધી ચર્ચા થતી હતી. ત્યાં તો ભૂત પ્રેત ને પિચાસ ને ડાકીની શાકીની ભેંસાસુર ને જે બધા કોઈ એક મોઢાવાળા ને કોઈ બે મોઢાવાળા ને કોઈ ઊંધા નાચે, કોઈ સ્થિતા નાચે ને કોઈ ગુજરાતીમાં હર હર મહાદેવ બોલે ને કોઈ ઇંગ્લિશમાં બોલે. જે ભાષા હતી બધી ભાષામાં હર હર મહાદેવ કરતી જાન અને હિમાલયમાં પ્રવેશ કરે. જ્યાં હિમાલય વાસીઓએ ભૂત પ્રેતોને જોયા ત્યાં તો ભાગ્યા ને બાબાજી માને શિવ સમાજ મસ્તીમાં હતા. કારણ કે મહાદેવના લગ્ન હતા, દાદાના લગ્ન હતા. કારણ કે દાદાના લગ્નમાં દીકરા આવ્યા હતા, દીકરાના દીકરાઓ આવ્યા હતા, છોકરાઓ આવ્યા હતા, નમસ્કાર છોકરાઓ. અને બધા ભાવથી નાચતા હતા. અને હિમાલય વાસીઓ આમ સ્વાગત કરવા માટે ઉભા હતા. અને ત્યાં તો જ્યાં ભૂતડાઓની જમાત જોઈ, ભૂતડાઓની નાત જોઈ, જાનૈયાને જોયા ત્યાં તો બધા ભાગ્યા છે. અને જે ભાગ્યા છે કોઈ આમ ભાગ્યું, કોઈ આમ ભાગ્યું, કોઈ આમ પડ્યું. કારણ કે આ તો કેવા ભૂતડા. કાલુ સરસ વાત કરવો તો નથી કે ભૂતડાઓ નાચતા હતા. એટલે આમ જ્યારે શંખનાદ થયો, કારણ કે દેવતાઓ ભગવાન શિવને શૃંગાર કરતા નથી, એને શણગારતા નથી. એટલે નંદીએ ચિંતા વ્યક્ત કરી મહાદેવજી પાસે કે આપણે કોઈ શૃંગાર કરવા માટે તૈયાર નથી, બધા પોતપોતાના શૃંગારમાં પડ્યા. એટલે મહાદેવજીએ ધીરે કરીને કહ્યું કે આપણા સમાજને, આપણી નાતને બોલાવો. અને શંખનાદ થયો. અને શંખનાદ થયો એટલે ચારેય દિશામાંથી ભગવાન શિવનો સમાજ કૈલાસમાં આવ્યો છે. એટલે
રસ્તામાં આવતા હોય એટલે બધા ડરી જાય ભૂત પ્રેતોથી માણસો. એટલે ભૂતરાઓ માણસોને એમ કહેતા આજ ટાઈમ નથી, આજે અમે તમને કાંઈ નહીં કરીએ. કેમ? કે અમે સારા કામમાં જઈએ. કે કેમ સારા કામમાં? એટલે કે અમારા બાપાના લગ્નમાં જઈએ છીએ, અમારા પિતાજીના લગ્નમાં જઈએ છીએ, એટલે અમને આજે મોડું થાય છે, અમને જવા દો. એ ભૂત પ્રેત એટલા બધા ભગવાન શિવમય બન્યા છે. હવે વાત ત્યાં છે કે ભૂતરાઓ પણ શિવમય બન્યા છે. આજકાલ લોકો ઘણા શિવમય બનાવવામાં તકલીફ છે, શિવનું નામ લેવામાં તકલીફ છે, શિવને બહુ નાના ગણે છે, શિવને બહુ સાઈડ કરે છે. એ ભૂતરાથી એ બેત છે. કારણ કે ભૂત એ તો અર્થ થાય છે શરીર. ભૂત એટલે માનવ, પણ માનવ હોય એ જ મહાદેવને ઓળખી શકે, મનુષ્ય હોય એ જ મહાદેવને ઓળખી શકે. બાકી શરીરથી માનવ હોય, વૃત્તિથી આસુરી વૃત્તિ હોય તો એ મહાદેવને ક્યારે જાણી નથી. અને એક વસ્તુ યાદ રાખજો કે તમારે ગમે એ પરમ તત્વને સમજવું હોય, નારાયણનું કોઈ પણ રૂપ હોય એને સમજવું હોય, એને ઓળખવું હોય તો પહેલા મહાદેવને શંકરને સમજવા પડશે. જ્યાં સુધી કરાલમ મહાકાલમ નહીં સમજાય ત્યાં સુધી રામ પણ નહીં સમજાય, કૃષ્ણ પણ નહીં સમજાય, છોડો જગદંબા પણ નહીં સમજાય. એના મૂળમાં પરમ તત્વ એટલે મહાદેવ છે. અને મહાદેવ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી એક પણ અસ્તિત્વનું રૂપ નહીં સમજાય. એટલા માટે ભૂતળાઓ પણ મહાદેવને જાણી ગયા છે, ભૂત પ્રેત પણ મહાદેવને ઓળખી ગયા છે. અહીંયા થોડુંક સ્વાર્થી દેવતાઓ ભૂલ થઈ ગયા છે, થોડુંક ભૂલ થઈ ગયા છે સ્વાર્થી દેવતા. નંદીએ કહ્યું કે મહાદેવજીનો શૃંગાર કરો, ત્યારે સ્વાર્થી દેવતાઓ પોતાના શૃંગારમાં પડ્યા છે, મહાદેવજીને શણગારવાનું ભૂલી ગયા છે. નમસ્કાર. અને એ શુભ અવસર ભૂત પ્રેત પિશાચ કેવી રીતે મહાદેવજીને શણગારે? એ તો ગઈકાલે કથા મેં કહેલી, ચોપાઈઓ સાથે ગાન કર્યું, સુંદર રીતે શણગારે. પછી તો એવું વર્ષો પહેલા બાપુ કહેતા કે ભૂત પ્રેતનું ટોળું આમ ફરી વળ્યું છે, મહાદેવજીને વચ્ચે બેસાડ્યા છે. અને પછી ભગવાન શંકરને મળવા માટે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીને એમ થયું જાનનું મોડું થાય છે, એટલે ભગવાન મહાદેવજીને મળી લઈએ. એટલે જ્યાં ભગવાન વિષ્ણુ આવ્યા મહાદેવજીને મળવા માટે, ત્યાં ભૂત પ્રેત રૂપે છે. ઉભા રહો, ક્યાં જાઓ છો? અમારે શંકરને મળવું છે. કોણ છો તમે? એટલે ભગવાન નારાયણે કીધું કે વિષ્ણુ. કોણ નારાયણ? કોણ વિષ્ણુ? ભૂત પ્રેતો. અરે હું અખિલપતિ બ્રહ્માંડનો નાયક વિષ્ણુ છું. અમારે વિષ્ણુથી કાંઈ લેવા દેવા નથી, અમારો તો મારો બાપ મહાદેવ છે, મહાદેવથી લેવા દેવા. એક વસ્તુ યાદ રાખજો, શિવથી જુદા પડશો ને પછી સામાન્ય જીવ પણ તમને રોકશે. શિવથી તમે અલગ થયા એટલે સૌ પ્રથમ દેવત્વ તો દૂરની વાત છે, તમારા જીવને પણ તમે નહીં ઓળખી શકો. શિવ સર્વનો બાપ છે, કરુણા અવતાર છે, કલ્યાણકારી અવતાર છે, કરુણા અવતાર. પણ સમયે જ્યારે ત્રિનેત્ર ખુલે છે ત્યારે કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર એ મહાદેવ